અમેરિકામાં હમણાં જ્યારે ટ્રમ્પનું કેમ્પેન ચાલ્યું હતું, એક વરિષ્ઠ કેમ્પેન મેનેજર હતા, તો એમણે કંઈક આ રીતની વાત કરી હતી કે હા, બહુ સારી વાત છે ને, હવે એ ઈજા સફેદ છે, ક્લાઇમેટ ચેન્જ થશે તો ત્યાં ફરીથી લીલું થઈ જશે, જે ઉત્તર અમેરિકા છે અથવા સૌથી વધારે કેનેડા છે, ત્યાં જે આઈસ શીટ છે જેણે લગભગ એમના દેશનું મોટાભાગનું ક્ષેત્ર ઢાંકીને રાખ્યું છે, તે પીગળશે. જે પીગળશે તો ત્યાં તો ઘણા લોકો એ આશામાં બેઠા છે કે સારી વાત છે, આપણા માટે તો ખેતીની જમીન નીકળી આવશે, એમના માટે નીકળી આવશે. અને આ તે લોકો બોલી રહ્યા છે જે જળવાયુ પરિવર્તનના સૌથી મોટા ગુનેગાર છે. અને એ જ છે જેને એમાં ફાયદો પણ દેખાઈ રહ્યો છે. ભારતનું શું થશે? ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન આ દુનિયાના એ દેશોમાંથી છે જેની પર આફત તૂટી પડવાની છે. 3.5 મિલીલીટર દર વર્ષે જે છે તે સમુદ્ર, અને આ જે દર છે આ દર પણ દર વર્ષે વધી રહ્યો છે. જમીન જ નહીં બચે, નથી વરસાદ આવતો. ઉલટું શું થઈ રહ્યું છે? જ્યાં વરસાદ નહોતો થતો ત્યાં અતિવૃષ્ટિ થઈ રહી છે, અથવા જ્યાં એટલો જ વરસાદ થતો હતો કે જેટલામાં પાક થઈ શકે ત્યાં એટલો વરસાદ થઈ રહ્યો છે કે ઊભો પાક બરબાદ થઈ ગયો. આ બધું થશે તો વર્ષા પર આશ્રયતા અને ગરીબી આ બંને મળીને ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, આફ્રિકાના કેટલાક દેશો અહીં કહેર વર્તવાનો છે. લોકોને પોતાના ઘરબાર છોડવા પડશે જ્યારે એમના ખેતરોમાં ઉપજ ઓછી થઈ જશે. માસ માઇગ્રેશન થશે, એક જબરદસ્ત વિસ્થાપન થશે